નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થઈ અને એ પછી આપણે જોયું કે જેવી ચૂંટણી પૂરી થઈ એવી દાદાનું બુલડોઝર છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જવા લાગ્યું. ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂઆત થઈ ગઈ અને બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ છે તેમના ભાવ પણ વધ્યા. હવે આ બધી ચર્ચા કરવી છે કે વિપક્ષ છે આ તમામ બાબતોને કઈ રીતે જોઈ રહ્યું છે, 2027 માટે લોકોની કેવી તૈયારી છે. આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે. ઈસુદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ઈસુદાનભાઈ, સૌથી પહેલા ચર્ચા કરવી છે જામનગરના ડિમોલેશનની જેએમસીની ટીમ પહોંચી હતી. એક વૃદ્ધ દંપતી છે તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું. એ ઘટના તમે પણ જોઈ, તમે પણ પ્રતિક્રિયા આપી. હવે જે રીતે ઇલેક્શન પૂરું થયું અને એ પછી જે આખી આ ડિમોલેશનની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે તેમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જુઓ, ભાજપને મત આપવાનું પરિણામ તરીકે હું જોઈ રહ્યો છું અને બહુ જ બારીકાઈથી ભાજપ આ ખેલ કરી છે. 5 વર્ષ સુધી ભાજપ છે એ લોકોને લૂંટે અને મહિના 2 મહિના પછી એવો માહોલ બનાવે અને ત્યાં સુધી એ સ્માર્ટ મીટરનું કામ બંધ કરી દે, મંદિરો તોડવાનું કામ બંધ કરી દે, ડિમોલેશનનું કામ બંધ કરી દે અને જ્યાં ચૂંટણી પતી જાય એના બીજા દિવસથી ડિમોલેશન ચાલુ થઈ જાય. આજે તમે જુઓ, જામનગરમાં જે વૃદ્ધ દંપતી, એનો વિડીયો જોઈને હચમચી જવાય. તમને બહુ દુઃખ સાથે કહેવું પડે, મને ખબર નહોતી ક્યાંની ઘટના છે, શું છે. મેં જયારે વિડીયો જોયો ચેનલોમાં ત્યારે મેં મારી ટીમને પૂછ્યું તો એમણે મને કીધું કે સુદાનભાઈ, આ ખંભાળિયા વિસ્તારના દંપતી છે, વૃદ્ધ દંપતી છે, જામનગર વર્ષોથી રહેવા આવી ગયા છે. એમના દીકરો પણ લગભગ મને લાગે છે કે એક્સપાયર થઈ ગયો છે અને પોતરાઓ સાથે, નાના બાળકો સાથે એ ત્યાં રહે છે, વૃદ્ધ દંપતી, અને વર્ષોથી ત્યાં રહે છે, લગભગ 30-40 વર્ષ થયા. અને ચૂંટણી હતી એટલા માટે થઈ અને ચૂંટણીના સમયે ભાજપને મત જોતા હતા એટલે આ ડિમોલેશન એમણે બંધ કરી દીધું હતું. અને પછી ટીંગાટોળી કરીને પોલીસ સિંઘમ બની જાય. તમે જુઓ, ગરીબો ઉપર અત્યાચાર થાય, પોલીસ સિંઘમ બની જાય. તમે વંચિતો, શોષિતો, સામાન્ય વર્ગના, જેમનો કોઈ નથી, એમના ઉપર અત્યાચાર થાય એટલે સિંઘમ બની જાય. તમારા બાપ માત્ર એવો હોય, હું બધાને કહું છું, નેતાઓને, મુખ્યમંત્રીને, બધાને, કે જાઓ ને અદાણીનો પાડો ને. અચ્છા, બીજું કે આમાં તમે જુઓ કે ચૂંટણી પતિ, ચૂંટણીમાં આ આહિર સમાજ કહેવાય. કહેવત છે કે આહિરનો આશરો. આહિર સમાજ છે ને, આશરા તરીકે વખાણાતો હોય છે. આપણા કાઠિયાવાડમાં એક આખી કહેવતની સિરીઝ છે કે ચતુરાઈ ચારણા તણી રીત રાજપૂતાના. રાજપૂતની રીત હોય, આહિરનો આશરો હોય, કડમીની ખેતી હોય. આ બધું આપણી એક્સપર્ટાઇઝ છે, આપણું સંસ્કાર છે, આપણી એક પરંપરા, સંસ્કૃતિ છે. એ આહિરનો આશરો આ ભૂપેન્દ્ર પટેલ સરકારે ખતમ કરી દીધો. તમે જુઓ, અને એનાથી મોટી વાત એ છે કે આહિર સમાજના જેટલા પણ ભાજપના નેતાઓ છે એના મોં સિવાય જશે, નહીં બોલી શકે. અચ્છા, એમને માની લો ગેરકાયદેસર છે, રીતિબેન, માની લઈએ, ચાલો, હું માનું છું કે એ નડે છે, ગેરકાયદેસર છે, તો અદાણીને આપણે આટલી જમીન આપી શકીએ, કંપનીઓને આટલી જમીન આપી શકીએ, આટલા ઇમ્પેક્ટ ફીથી બિલ્ડિંગો, મોટી મોટી બિલ્ડિંગો બિલ્ડરોની કાયદેસર કરી શકીએ, તો શું મારા એ સામાન્ય પરિવારના ઘર એ ન થાય? હજી સુદાનભાઈ રાજનીતિમાં આવ્યા છે ને તો આ પીડાના કારણે જ આવ્યા છે. અત્યારે કોઈ મોટો માણસ હોય તો એનું કશું કઈ બગડી નથી શકતું, પણ જો સામાન્ય માણસ હોય, નાનો માણસ હોય, એને ખતમ કરી દેવામાં આવે છે. તમે જુઓ, આ હિન્દુની કહેવાતી સરકાર આજે રાજકોટમાં હિન્દુ મંદિરો તોડી નાખ્યા. કેમ ભાઈ? 15 દિવસ પહેલા, ચૂંટણી પહેલા કેમ મંદિરો તૂટ્યા નહીં? ત્યારે તો એવું કહેવું હતું કે આપણે હિન્દુના રક્ષક છીએ ને, પહેલી પાર્ટી હિન્દુ વિરોધી છે ને, એના પોસ્ટરો ખોટા લગાડ્યા ને ખોટી રીતે બદનામ કરવાની કોશિશો થઈને તમે આવી રીતે ચૂંટણી જીતી, તમે આ રીતે ચૂંટણી જીતી શું સાબિત કરવા માંગો છો? તમે ભગવાનથી તો ડરો. આજે કાલે આપણે, ભાઈ, ચૂંટણી કેવી હોય, આ લોકતાંત્રિક આપણે બનાવ્યું શું છે આ દેશમાં? લોકશાહી એટલા માટે બનાવી છે સાહેબ, કેટલા લોકોએ 10 લાખથી વધુ લોકોએ ક્યારથી 1857 થી આપણે મરતા આવ્યા છીએ ને ત્યારે આ લોકતંત્ર મળ્યું છે. એમને એમ લોકશાહી નથી મળી. અને લોકતંત્રમાં આજે ઈશુદાન ગઢવી છે, કાલે વયો જશે, કાલે નરેન્દ્ર મોદી પણ જતા રહેવાને છે આ દુનિયામાંથી, પણ એવી વ્યવસ્થા પેદા કરીને જાવી જોઈએ. ભૂપેન્દ્ર પટેલ પણ નથી રહેવાના, કોઈ નથી રહેવાનું, તમે નથી રહેવાના, પણ આપણી સિસ્ટમ છે, આપણા ભાવિ પેઢી માટેની સિસ્ટમ છે ને, એ બરકરાર રહેવી જોઈએ. અને એવી પારદર્શિકતાથી આપણે એક કામ કરો, અહીંથી બધા લોકો વિદેશમાં કેમ ભાગે છે? અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં,
વિઝા નથી મળતા, ગ્રીન કાર્ડ માટે શું કામ ભાગે? કેમ ભાઈ આપણે અમેરિકા જેવી વ્યવસ્થા કેમ ન લાવી શકીએ? ત્યાં પોલીસ તોડ નથી કરતી, ત્યાં પોલીસને ડરાવવા ધમકાવવા નથી મુકાતી, ત્યાં પોલીસ માત્ર સુરક્ષાનું કામ કરે છે. અહીંયા વિપક્ષને ખતમ કરવાનું હોય, કોઈને ડરાવવાનું હોય, કોઈને ઉપાડવાનું હોય, કોઈને ઉઠાવવાનું હોય તો પોલીસનું કામગીરી થાય. પોલીસના સારા લોકો છે ને નોકરીઓ છોડી છોડીને ભાગવા માંડ્યા છે. એટલે આ રાજકીય નીતિના કારણે એક એવી નીતિ બનાવવામાં આવી કે જે સત્તા માટે બની છે, એના કારણે આ બધી પરિસ્થિતિ છે. અને એટલે આજે દુઃખ થાય છે કે આજ આહિર સમાજે ખોબલે ખોબલે મત આપ્યો તમને, અને એ જ આહિર સમાજના દંપતીને તમે રજડતા મૂકી દીધા. પોલીસ ટીંગાટોળી કરે છે. આ માજીની શું ગુનો છે ભાઈ? કોઈ આતંકવાદી છે? વિજય માલ્યાની જેમ કરોડોનો કરીને ભાગી ગયા છે? શું એમની તાકાત છે આપણા બાપની કે વિજય માલ્યાને ઉપાડી શકીએ? કારણ કે આપણે હંમેશા ગરીબો ઉપર અત્યાચાર કરવામાં આપણે સિંઘમ છીએ. એ પોલીસને મોકલવામાં આવે, એ કોર્પોરેશનના અધિકારીઓને મોકલવામાં આવે. કયો રાજા હરિશ્ચંદ્રનો દીકરો છે મને સમજાવો? કોઈ પણ અધિકારી નામ મને આપે કે સુદાનભાઈ અમે જિંદગીમાં નથી લીધો રૂપિયો કોઈનો હરામનો? અને આ એને એક મકાન આપણે ન આપી શકીએ? એક 100 વારનો પ્લોટ આપીને એને મકાન ન આપી શકીએ? ચલો ભાઈ નથી આપી શકે, ધોમ તડકામાં એનો આપણે આશરો છીનવી રહ્યા છીએ. જે લોકો આશરા આપવા માટે પ્રખ્યાત છે, તમે દેવાયત બોદરના ભગવાન કૃષ્ણના વંશજ છે, તમે ચેક તો કરો આ કોણ છે આહિર સમાજ. આહિર સમાજે આજે દેવાયત બોદરે પોતાના દીકરાને એ આહિરાણીએ એ દીકરાના માથા આપી દીધા હતા આ દેશની સંસ્કૃતિ બચાવવા માટે, અને એના તમે આશરા છીનવી રહ્યા છો. અને એમાં તમે મોટી સિંઘમગીરી મારી રહ્યા છો કે તમે સિંઘમ જો સરકાર છે, દાદાનો બુલડોઝર. અરે શરમ આવી જોઈએ દાદાને, આ બુલડોઝર લઈ જાય એના બંગલામાં. દાદાને એવો છોક હોય તો દાદા એના બંગલા પાડે, ઉદ્યોગપતિઓ ના પાડે. આ કોઈ દાદાનો બુલડોઝર નથી, આ ડોનના બુલડોઝરો ચાલે છે. ગુંડાઓ લુખાઓ છે આ બધા. આજે કેટલી હદે તમે આપણે નીચે ગરી ગયા છીએ વિચાર કરો તમે. ગરીબોના મકાન નો આપી શકીએ. મકાન આપવાની નરેન્દ્ર મોદી વાત કરતા હતા 2012ની ચૂંટણીમાં. ઘરનું ઘર આપીશું, ઘરનું ઘર આપ્યું નહીં, ઘરના છીનવી રહ્યા છો તમે. અને કેટલાય લોકો કોમેન્ટો કરે છે એ તો રસ્તાઓ ઉપર છે ઘર ને, એ તો ઘર તૂટી જાય ને, એ લોકોએ સમજવું જોઈએ ને. એ લોકોની એટલી જ ભૂલ છે મધ્યમ વર્ગની ગરીબોની કે જે ભાજપનું કમળ દબાવ્યું છે, બીજી કોઈ ભૂલ નથી. આજે હોત આમ આદમી પાર્ટીની સરકાર, હોત અમારી સરકાર, હોત આમ જનતાની સરકાર, કોઈના બાપની તાકાત છે કે મારા ગરીબ ઉપર કોઈ જાય આંગળી ચીંધે? કોઈ પણ સમાજ નો હોય, એ ગરીબ છે, એ મધ્યમ વર્ગ છે, તો એ ગુજરાતી આપણો છે. આપણે કોઈ આપણે ગુજરાતની ભાવના હોવી જોઈએ. તમે જુઓ આજે ગુજરાતીઓ ડંકો વગાડ્યો છે દુનિયામાં. પટેલ સમાજે ક્યાં પહોંચાડ્યું છે? આપણો પટેલ સમાજ હોય વિદેશમાં, આપણા મોલ મેટ્રો. આ શું કામ? એ આપણું ગર્વ છે. તો એને ગર્વ કરીએ છીએ. અહીંયા પણ જે લોકો છે એ પણ આપણું ગર્વ છે. આપણે એનું ગર્વ લેવો જોઈએ. આ લોકતંત્રમાં સરકારની જવાબદારી એ બને છે કે એમને આપણે વ્યવસ્થા આપીએ. આજે એક વૃદ્ધ દંપતી માતા, એક દાદીમાં રૂવાટા ઉભા થઈ જાય સાહેબ આપી. અને હું તો મુખ્યમંત્રીને અપીલ કરીશ, હાથ જોડીને વિનંતી કરું છું કે તમારામાં સહેજ પણ જો ઈશ્વરથી ડરતા હો તો તમે કહેજો આ તમે જે કરી રહ્યા છો તમારી સરકારે સારું કરી રહી છે કે રાવણ જેવા કામ છે? પણ ઈશુદાનભાઈ સવાલ એ છે કે ઘણી બધી જગ્યા ઉપર બુલડોઝર ચાલ્યા છે. ઈશુદાન ગઢવી ત્યારે ક્યાં હતા? હું તો દરેક જગ્યાએ કહું છું ને. હું એવું નથી કહેતો બુલડોઝર ના ચાલવા જોઈએ. હું તો એમ કહું છું ચાલો અદાણીએ કે ઉદ્યોગપતિઓ જે કબજા કર્યા છે એ કબજા ઉપર આપણે સાથે ચાલીએ, અમે આવીએ. અને એમ નથી કહેતા કે એને બુલડોઝર ચલાવો, પણ શું એ દૂધે ધોયેલા છે? હું તો મને જ્યાં પણ સામાન્ય પરિવારના કે કોઈ ધાર્મિક સ્થળો પડે છે ત્યારે ઈશુદાનભાઈ બોલે છે, પણ હું બોલીને શું કરું મને સમજાવો. આજે મત આપવાનું આવે છે ત્યારે ભાજપ પડા છેલ્લી ઘડી અમારી પ્રજાને ભોળવી જ્ઞાતિ, જાતિ, ધર્મ, આ જ્ઞાતિનો છે, આ જાતિનો છે, આ ફલાણા જાતિનો છે, આ તો આ પાર્ટીનો છે, આપણી પાર્ટી આમ છે, આપણી પાર્ટી હિન્દુની રખેવાળી છે, એમ કરી અને પ્રજાને બોળવીને લઈ જાય બિચારા. પ્રજા તોય સમજદાર તો થઈ છે. આજે રાજકોટમાં તમે જુઓ મંદિરો તોડે છે. કેમ ભાઈ? કેમ? કોઈ હું તો એમ કહું છું VHP, RSS આ બધા હિન્દુ સંગઠનોને વિરોધ કરવો જોઈએ. મંદિર તોડે છે, આ સરકારનો બહિષ્કાર કરવો જોઈએ. કેમ નથી કરતા યાર? શું આપણું હિન્દુત્વ માત્ર ભાજપ પૂરતું રહ્યું છે? એકવાર ઝાંકવું પડશે આપણે.
આપણે ખરેખર વિચારવું પડશે. એકવાર હનુમાનજીના ભગવાન રામના મંદિરમાં જઈ અને હાથમાં અંજલિની પાણી લઈને વિચારવું પડશે કે આપણે સાચા હિન્દુ છીએ કે માત્ર ભાજપના કહેવાતા લાભાર્થીઓ છીએ, કે ભાજપ કીએ એટલે ઉતરી આવવાનું સંગઠનમાં, સરકાર કીએ એટલે બાકી નહીં કરવાનું. આજે કેમ નથી બોલતું કોઈ? આજે ક્યાં ગયા ધાર્મિક સંગઠનો? આજે ક્યાં ગયા કથાકારો? આજે ક્યાં ગયા કલાકારો? હું બધાને કહું છું, આ સનાતન છે. આપણે સનાતન ધર્મના હિન્દુઓ મંદિરો છે અને મંદિરો તૂટે છે. માની લઈએ કે મંદિરો ચલો ખોટી જગ્યા ઉપર છે, તો બનાવ્યા ત્યારે તો નહોતા ને. અને એકવાર સ્થાપના થઈ ગઈ છે અને રાત્રે 1:30-2 વાગે તોડવામાં આવે. શું કામ? તંત્રને એ ખબર છે કે આ તોડાય નહીં આવી રીતે. પણ હું એમ કહું છું કે મંદિરો તોડવાથી કદાચ ભગવાનને ફરક નહીં પડે, પણ કરોડો હિન્દુઓને ચોક્કસ એની આસ્થા સાથે ખિલવાડ થઈ રહી છે. એના કરતા તમે જૂઠા છો એટલા માટે આજે તમે મંદિરો કેમ કાયદેસર ન કરી શકી? મારા ખંભાળિયામાં ખોડિયાર માતાજીના મંદિરને પાડવાની નોટિસ આપી હતી, સોનલમાના મંદિરને નોટિસ આપી હતી, કામઈ માતાજીના, ઝુંગીવાળા, કેટલાય મંદિરો તોડવા માટે. કેમ ભાઈ? તમે ઉદ્યોગપતિઓને જમીનો આપો છો, બિલ્ડરોને આપો છો, કેમ કાયદેસર ન થઈ શકે? મારું ખાલી એવું કહેવાનું છે કે એકને ખોડ ને એકને ગોળ ન હોવું જોઈએ. ઈશુદાનભાઈ, માની લો કે હું તમને એમ કહું છું, ચલો કયા ઉદ્યોગપતિઓના ઘર ઉપર બુલડોઝર ચલો મને દેખાડો ચાલો. અને ઉદ્યોગપતિઓના બુલડોઝર ચાલે તો એ તો બીજી જગ્યાએ પણ કરી શકશે. અને કયા રાજા હરિશ્ચંદ્રના દીકરા છે મને સમજાવો ચાલો. કોઈ એમ નેતા કે અધિકારી કે ઉદ્યોગપતિઓ હાથમાં પાણીની અંજળી લઈને એવું કહી દે કે અમે 100% સાચા છીએ? નહીં કહી શકે. ક્યાંક ને ક્યાંક એને પણ ખોટું કર્યું છે. તો ખોટું મધ્યમ વર્ગ ગરીબ પોતાનું ઘર ન બનાવી શકે સાહેબ. અને એને તો એટલો, હું તો એમ કહું છું, કદાચ સંપૂર્ણ ખોટું હોય ને તો એને ખોટું કરવાનો અધિકાર હોવો જોઈએ. એને પોતાને રહેવાનું ખાવા પીવાનું ન હોય તો માણસ કરશે શું? ચલો 5,000 કરોડની બેંક લૂંટવાનો અધિકાર આપણે કોઈ ન આપી શકે, પણ કોઈને ખાવાનો કે રહેવાનો અધિકાર ન આપી શકે સરકાર. તો હું તો એમ કહું છું કે એ વ્યક્તિઓને અધિકાર છે કે જ્યાં પણ ઝૂંપડા બનાવવા, જ્યાં પણ બિલ્ડિંગ બનાવવા હોય તો બનાવી શકે, વ્યવસ્થા હોવી જોઈએ. ગુજરાતની અંદર અને દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. લોકો એવું કહે છે કે ચૂંટણી પૂરી થઈ એ પછી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. વાત તો હતી જ કે ક્યાંક પેટ્રોલ ડીઝલની અછત રહેવાની છે. 2 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરે કે વપરાશ ઓછો કરજો. એવું લાગતું હતું કે ચૂંટણી હતી ત્યાં સુધી આ બધી જ વસ્તુ એક બાજુ દબાવીને રાખવામાં આવી. જેવું ઇલેક્શન પૂરું થયું, રિઝલ્ટ આવ્યું એટલે સીધો જ આ માર્ચ જનતા ઉપર થોપી દેવામાં આવ્યો. દેશ લેવલે એટલે પણ વાત કરવી છે કારણ કે 5 રાજ્યોની પણ ચૂંટણી પૂરી થઈ એ પછી આ બધું થયું છે. ત્યાં સુધી મોંઘવારી નથી. બિલકુલ રિધિબેન, તમારી એકદમ વાત સાચી છે. આ સરકાર તકવાદી સરકાર બની ગઈ છે. ક્યારેય તમે છે ને, જો પ્રજા ભોળી છે, તમે એક વાર નહીં 5 વારે ભોળપણથી મત લઈ શકશો, ડરાવી ધમકાવીને મત લઈ શકશો, કોઈની જ્ઞાતિના આગેવાનને ફોડીને મત લઈ શકશો, પણ તમે સત્ય ક્યારે છુપાવી નહીં શકો. આજે પ્રજા બધી સમજદાર છે. પ્રજાની પાસે કોઈ અધિકારો નથી, સમજો. પ્રજા કંઈ કરી નહીં શકે, તમને ચૂંટાયેલા છે પાછા ખેંચી નહીં શકે, રાઈટ ટુ રિકોલ નથી આપણામાં, બરાબર છે. પણ પ્રજાને એટલી તો ખબર પડે જ છે કે તમે પેટ્રોલ ડીઝલના ભાવો ત્યાં સુધી, અને ચૂંટણીમાં બેફામ ખર્ચા કર્યા છે ભાજપે, અનલિમિટેડ ખર્ચા કર્યા છે. મને ઘણા લોકો એમ કહેતા કે સુદાનભાઈ તમારું ખૂબ વાવડો હતો, આ 600 સીટની જગ્યાએ 2000 સીટો આવવાની હતી જે સેકન્ડ નંબરે રહી છે, તમારી ચૂંટાઈ જાત. પણ છેલ્લી ઘડીએ રૂપિયો આવી ગયો. મને કે રૂપિયો નડી ગયો. તો એ નાણાં આવ્યા ક્યાંથી? પહેલી વસ્તુ. બીજું કે એ નાણાંની શું વસૂલાતો થઈ રહી છે? જે લોકોને, અમારા લોકોને ઓફરો 50 લાખની 25 લાખની આવતી હતી ને ઓડિયો વિડીયો જે બહાર આવ્યા, એ નાણાં એ શું નાણાં આ વસૂલવા માટેના છે? પ્રજા છે ને એને ખરેખર બહુ સવાલો થાય છે. એટલે આજે ચૂંટણીઓ હતી ત્યાં સુધી ક્યાં પેટ્રોલ ડીઝલ ન વધવા દીધું. અને એ ભાજપના ઘણા નેતાઓ રજૂઆતો કરી, મેં સાંભળ્યું છે કે હમણાં વધારતા નહીં, ચૂંટણીમાં અમને નડશે, અમને પ્રજા મત નહીં આપે, અમે ભોળવી નહીં શકીએ પ્રજાને, અમે પ્રજાને છેતરી નહીં શકીએ. જ્યાં ચૂંટણી પતી એટલે 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા. અને દુઃખની વાત એ છે કે 2014 પહેલા 1 રૂપિયો પેટ્રોલ ડીઝલનો વધતો. તમે હું પત્રકાર હતા, મને ખબર છે. રસ્તા ઉપર લોકો હતા ને ટ્રક ચાલકોની હડતાળો થતી. અત્યારે ટ્રક ચાલકોની હડતાળો મને બતાવો. એક ટ્રક ચાલકે હડતાળ કરી તો મને બતાવો. ટોલ ટેક્સ એટલું વધ્યું, ટોલ ટેક્સ આટલું વધારાડ્યું, બેફામ ટોલ લૂંટવામાં આવે છે. એક ટ્રકની બતાવો. ભાજપની ચાલ છે, દરેક સંગઠનોમાં ભાજપના લોકો બેસાડી દો.
હેડમાં, એટલે કોઈ આંદોલન ન કરે. આજે હું એમ કહું છું કે રાજકોટ કોર્પોરેશનમાં મંદિરો તોડવામાં આવ્યા. માની લો કે આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન બનાવી લીધું હોત અને મંદિરો તૂટત તો શું બનત? અમે તોડત નહીં, હું તો તમને કહું છું, તો શું થાત રીતિબેન? તો ભાજપ વાળા સવાલ જવાબ કરવા આવી જાત. ભાજપ વાળા માત્ર સવાલ જવાબ નહીં, ભાજપની સોશિયલ મીડિયા આર્મી, એના લોકો, હિન્દુ સંગઠનો બધા કૂદી પડે. તો મારું કહેવાનું છે કે વાત સાચી છે, કૂદી જ પડવું જોઈએ. ખોટું થાય એ કૂદી જ પડવું જોઈએ. મંદિરો તૂટે એ કૂદી જ પડવું જોઈએ. પણ એક પાર્ટી કરે તો જ. આજે રાજકોટનું કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીનો મેયર બન્યો હોત અને આ મંદિરો તૂટ્યા હોત તો મારો સવાલ એ છે હિન્દુ સંગઠન, કલાકારોને, કથાકારોને તો શું કહે કે જુઓ આમ આદમી પાર્ટી બનાવી એટલે તરત તોડવા માંડ્યા મંદિર. એવું થાત કે ન થાત? બધા લોકોના નિવેદનો આવી જાય, મંત્રી મુખ્યમંત્રીઓ નિવેદનો કરવા માંડે. પણ તમે કરો છો એ પાપ, એનું શું? સવાલ એને પણ આપવું જોઈએ. પ્રજાને હું કહું છું, હિન્દુ સંગઠનોને કહું છું, ઈશ્વરનો ડર રાખીને સરકારને સવાલ કરતા પણ તમે શીખો. આજે એ જ કોમેન્ટો કોઈ કેમ કઈ કોમેન્ટ નથી કરતું, કેમ સોશિયલ મીડિયામાં નથી થતું? થવું જોઈએ. દેશ, આ ગુજરાતને આપણે પ્રેમ કરીએ છીએ, આ ભારતને પ્રેમ કરીએ છીએ. પાર્ટીઓ તો આવશે ને જશે, સરકારો આવશે ને જશે, પણ જ્યાં આ દેશ કે રાજ્ય બચવું જોઈએ, મારી જનતા બચવી જોઈએ, આપણી જનતા બચવી જોઈએ, જનતાના હક અને અધિકારો બચવા જોઈએ. 2027 માટેની તૈયારી શું કે છે? કારણ કે આ વખતે બીજા નંબરની વિરોધ પક્ષ પાર્ટી છે આમ આદમી પાર્ટી બની ગઈ છે. આદિવાસી વિસ્તારમાં ઘણી બધી તાલુકા પંચાયત આવી ગઈ છે, એટલે કોંગ્રેસને ક્યાંક ટક્કર તો તમે આપી દીધી છે, પણ હવે લડવાનું ભાજપ સાથે છે. રીતમેન, હું તમને પહેલા પણ કહેતો હતો, તમે ખબર હોય તો, હું તો 16 વર્ષ પોલિટિકલ જર્નલિસ્ટ પણ રહ્યો છું. તમને હું એ જ કહેતો હતો કે ભાઈ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી, પેલા એવું કહેતા ને બધા ત્રીજો પક્ષ નથી ચાલતો, ત્રીજો પક્ષ નથી. હવે કોઈ કહે છે? નથી કહેતો ને, ખબર છે ત્રીજો પક્ષ દોડે છે. અમે અમારી ઈમાનદારીથી મહેનત કરી છે. મહેનતમાં અમે કોઈ કચાશ નથી છોડી. અમારી પાસે નાણાં નહોતા. જાહેરમાં તમને કહેતા મને સહેજ પણ શરમ નથી, એક પણ રૂપિયો નાણું અમારી પાસે નહોતું. અમે કોઈ પણ ઉમેદવારોને એવું કીધું હતું જે ટિકિટ માટે આવતા હતા અથવા તો અમે આપવા જતા હતા, અમે ખર્ચો નહીં કરી શકીએ, ખર્ચો તમારે જાતે કરવું છે. આજે પોરબંદરમાં જે હિતેશભાઈ મોઢવાડિયા જીત્યા છે, માત્ર 600 રૂપિયાનો ખર્ચ કર્યો છે એમણે, માત્ર 600 રૂપિયા તાલુકા પંચાયતની સીટ જીત્યા છે. સમજો તમે, આવા સેંકડો લોકો છે. 2000 સીટ એવી છે જે માત્ર અમે હાવ નાના માર્જિનથી 100, 150, 200, 300 ના માર્જિનથી અમે હાર્યા છીએ. એ હાર્યા નથી, અમારી જીત જ છે. બરોબર છે. પણ આજે આમ આદમી પાર્ટી, કોંગ્રેસની એક જિલ્લા પંચાયત ન બની, આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત બનાવડાવી. આમ આદમી પાર્ટી ઓછામાં ઓછી 14 તાલુકા પંચાયતો બનાવડાવી, 4માં ટાઈ છે અને બીજી 4માં અમારાથી તાલુકા પંચાયતો બનશે. નગરપાલિકાઓમાં પણ એવું જ છે. તો પ્રજાએ ખૂબ વિશ્વાસ કર્યો. પ્રજા, આપણે એમ કહીએ છીએ કે હવે ગાડરિયા પ્રવાહ તરીકે નથી પ્રજા ગુજરાતની. તમે જો ગુજરાતની પ્રજા સમજદાર છે, સાણી છે અને એનું પરિણામ પણ જોવા મળ્યું. હા, એટલું અમારું સંગઠન હજી ક્યાંક ઘટે છે. અમારી પાસે લીડરો, કારણ કે સ્વાભાવિક છે કે પાર્ટીમાં અમે 4-5 લીડર છીએ. બધા લોકો એટલી ડિમાન્ડ કરતા હોય કે અહીંયા સભા કરો, અહીંયા સભા કરો. તમે આશ્ચર્ય થશે, 15 દિવસ સુધી મને યાદ નથી કે હું 2 ટાઈમ કદાચ જમ્યો હોઈશ, કે રાત્રે 2 થી 3 વાગ્યા સુધી પહેલા હું સૂતો હોઈશ અને સવારે 7 પહેલા હું ઉઠી નહીં ગયો, એવું બન્યું નથી. આ ચૂંટણી મને એટલી કઠિન લાગી છે. એક બાજુ આ લોકો પોલીસનો દુરુપયોગ કરે, એક બાજુ અહીંથી ફોન આવે સાહેબ આ લોકોને ઉપાડીને જેલમાં નાખી દીધા, આ લોકોને ઉપાડીને જેલમાં નાખી દીધા. પોલીસ ફોર્મ ખેંચાવવા માટેનું કામ કરતી હતી, બોલો, કે ફોર્મ ખેંચાવડાવો. એટલે જે તમામ નીતિ નિયમો છે ને, આવી જ રીતે જયારે ભીષ્મ પિતા સેનાપતિ મટ્યા ને જયારે સેનાપતિ બદલાયા કૌરવોની સેનામાં, ત્યારે આ જ રીતે થતું હતું. અત્યાચાર નહીં તો એક નિયમ હોય, યુદ્ધના નિયમ હતા મહાભારતના યુદ્ધમાં, કે સાંજે સૂર્ય અસ્ત પામે પછી બાણ કોઈ ન ચલાવી શકે, પછી સામે જ દુશ્મન ઉભો હોય તો મારી ન શકે, રાત્રે કોઈ ઉપર હુમલો ન થઈ શકે. એના નીતિ નિયમો હતા. આપણી લોકતંત્રમાં એવા નીતિ, આ લોકો બધા નીતિ નિયમો ખતમ કરી દીધા. આ લોકોએ એટલી હદે તંત્રનો દુરુપયોગ કર્યો, એટલી હદે નાણાંનો મેં સાંભળ્યું છે દુરુપયોગ કર્યો, સાચું ખોટું ભગવાન જાણે. અને જાણે લોકશાહીની કોઈ મજાક બનાવી રાખ્યું હોય ને એ હદે અમારા નેતાઓને, લીડરોને જેલમાં નાખી દઈએ. તમે જુઓ, સેમ પેટર્નથી
અમારા કાર્યકર્તાઓ જતા હોય, સામે સ્કૂટર વાળા બે આવે, આ લોકોને મારે અને પાછો પોલીસ સ્ટેશનમાં ઈ જ ફરિયાદ કરવા જાય. સામે અમારી ફરિયાદ ન લઈએ, સામે વાળાની ફરિયાદ લઈને જેલમાં નાખી દઈએ અને પછી એને પછી ડેટા લઈ લે, કોણ ઉમેદવાર છે, કેવું છે, ફલાણું ઢીકડું. આટલી હદે કરવાની શું જરૂર હોય છે તમારે ભાઈ? અમને પૂછો ને, અમે કહી દે તમને. આ બધા ધંધા ક્યાં કરવા? પણ અલ્ટિમેટલી ઉપરવાળો જુએ છે, ઈશ્વર જુએ છે. ભગવાનથી સૌને ડરવાનું છે. બધાએ લોકતંત્ર બચાવવા નીકળ્યા છે. તમે તમારી ચૂંટણી ન કરો તો આના કરતા ચૂંટણી રહેવા દો ને, કોણ ના પાડે છે? કલાકી તો એમરજન્સી પ્રજાની ઈચ્છા હશે તો પ્રજા કરશે, નહીં તો વિરોધ કરશે રસ્તા ઉપર. પણ આ ચૂંટણી મજાક બનાવેલી ચૂંટણીઓનું શું? સાહેબ તમે જુઓ, ઈશુદાન ગઢવી ખંભાળિયાની ચૂંટણી લડતો હતો. મારા કાકા કોંગ્રેસના શહેર પ્રમુખ હતા. સાંભળજો તમે, ચૂંટણી કેમ લડાતી હોય એની હું આ દાખલો આપું છું. કોંગ્રેસના શહેર પ્રમુખ મારી વાડીની મારા કાકાની વાડી એક શેઢે, આમ કહેવાતા મારા ગુરુ, અત્યારે તો એ દુનિયામાંથી વિદાય લઈ લીધી, કહેવાતા મારા ગુરુ, બરોબર છે, મને ભણાવવામાં એમનો હાથ, છતાં કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના સિટી પ્રેસિડેન્ટ હતા. મારી ચૂંટણીમાં એ કોંગ્રેસ માટે કામ કરતા હતા. મેં એકે દિવસ એને ફોન કરીને એવું નથી કીધું કાકા તમે મારી જોડે આવો, કારણ કે એ એનું પાર્ટી છે, એ કરે. આનું નામ રાજનીતિ કહેવાય, આનું નામ ખાનદાની કહેવાય. ઇવન આજે પણ અમે કેટલાય ભાજપના નેતાઓ સારા છે, અમે એક સાથે મળીએ છીએ ત્યારે જરાય દ્વેષ ભાવના ન હોય, ખાનદાનીથી હોય. અમે ભેગા બેસીએ, સ્ટેજ હોય, ડાયરો હોય, શેર થાય, અમે તો આ રીતની હોય. ત્યારે કેટલાક એવી રીતે સરકારમાં બેસી ગયેલા છે જે ગંધ મચાવીને રાખી દીધી છે. ખરેખર ખોટી વસ્તુ છે. આ વસ્તુ સારી નથી કઈ. આપણું કામ છે પ્રજાનું સારું કરવાનું. કોઈ શાસકમાં બેસીને કરે, કોઈ વિપક્ષમાં બેસીને કરે. બિલકુલ. તો જે રીતે ઈશુદાન ગઢવીએ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.